નમસ્તે, રામ રામ, જય માતાજી ખેડૂત મિત્રો. આજના વિડીયોની અંદર આપણે જીરાની ખેતી કઈ રીતના આપણે કરવી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ પાર્ટ પ્રમાણે આપણે જીરાના જે આપણે ખેતી કરવી છે તેના વિડીયો આપણે અપલોડ કરવાના છે, જેથી કરીને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મિત્રો, આ ખેતરની વાત કરવી તો આ ખેતર લગભગ 3 એકરનું છે, એટલે કે 7-7.5 વીઘાનું આ ખેતર છે. મિત્રો, આ ખેતરની અંદર આપણે જે આમાં કપાસ છે તેવો જ કપાસ આમાં હતો, તેને આપણે સ્લાઇડર મારી દીધું. સ્લાઇડર મારીને પછી આપણે જે ભાંઠા પાડવાનું હોય, આપણે ટ્રેક્ટરથી આપણે ભાંઠા પાડેલા છે. ભાંઠા પાડીને પછી આપણે ભેગા કરી લીધા. પછી એના પછી આપણે દાંતી માર્યું હતું. દાંતી પછી આમાં રાપ મારી હતી. દાંતી મારીને પછી 2 દી એમને સુકાવા દીધું હતું. પછી આપણે આમાં રાપ મારી હતી. ત્યાર પછી આપણે જે ઓટોમેટિક ઓરણી હોય છે તેના વડે આપણે આમાં 14 તારીખે 14 નવેમ્બરે આપણે ઓટોમેટિક ઓરણી આમાં હકાવેલી છે. જેમાં આપણે જીરાની વાત કરવી તો જીરું લગભગ આમાં આપણે 18 કિલો આમાં ગયેલું છે 3 એકરની અંદર. અને ખાતરની વાત કરવી તો DAP 2 થેલી આપણે આમાં આ ખેતરની અંદર ગયેલી છે. તો મિત્રો, આજે આપણે આમાં ઠેબા પારા કરેલા છે. આની અંદર આપણે ટ્રેક્ટરથી જ આપણે આ ધોરિયા નાખેલા છે. આ જે ધોરિયા છે ટ્રેક્ટર વડે જ આપણે આમાં ધોરિયા નાખેલા છે. અને આજે આપણે આ જે ઠેબા પારા છે એ આપણે આ ઠેબા પારા આખા ખેતરની અંદર કરી નાખ્યા છે. અને બપોર પછી આપણે આની અંદર બાસાલીન દવા આપણે આમાં છાંટવી છે. મિત્રો, વાં સુધીને આપણે બાસાલીન દવા છે એ આપણે છાંટી દીધી છે. અત્યારે હવે થોડીક જ હવે 4 થી 5 પંપ આપણે રહ્યા છે બાસાલીનના. તો મિત્રો, આની અંદર બાસાલીન દવા હું તમને બતાવી દઉં તો કઈ રીતની બાસાલીન દવા હોય. તો મિત્રો, આ બાસાલીન દવા છે. 700 mlનું આ ડબલું આવે છે. લગભગ આ 500 થી 600 રૂપિયાનું આ ડબલું આવે છે. તેની સાથે સાથે એક બીજી પણ દવા છે જે 100 ml આ દવા આવે છે. આ જે આપણે ગોળ પાંદ હોય છે તેની માટેનું આ અલગથીના દવા છે. અને બાસાલીન પણ આપણે ખડ માટે જ છે. જે આપણે બાસાલીન દવા છે તેને આપણે પાણી વડે પણ આમાં પાઈ શકીએ છીએ, અને પહેલાં આપણે પંપ વડે આમાં દવાનો છિડકાવ પણ કરી શકીએ છીએ. તો મિત્રો, એક પંપે આપણે આ 70 ml આમાં એક પંપની અંદર 15 થી 16 લીટરનો આ પંપ આવે છે. એની અંદર આપણે 70 ml આપણે આ દવા નાખીએ છીએ બાસાલીન, અને 8 થી 10 ml આપણે આ દવા નાખીએ છીએ. તો મિત્રો, બાસાલીન દવા છાંટવાનું કારણ એ જ છે કે જે આપણે જીરું વાવેલું હોય છે તેની અંદર આપણે ખડ આપણે વધારે પ્રમાણમાં ઉગતું નથી. ખડ ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. જો આ દવા છાંટી ન હોય તો ખડ આપણે વધારે આમાં થવાની સંભાવના છે. તો મિત્રો, તારીખ 17ના રોજ આપણે એમાં પોરણ ચાલુ કરી દીધું છે. આમાં 2 ધોરિયા આપણે કર્યા છે. એક આ ધોરિયો આમાંથી આવે છે અને એક ધોરિયો ઓલી બાજુ ઓલી તરફથી આવે છે. મિત્રો, આ પાણી છે એ કેનાલમાંથી આવે છે. નર્મદા કેનાલમાંથી આ પાણી આવે છે. એક ધોરી આ બાજુ છે અને કેનાલની અંદર આપણે મોટર મૂકેલી છે. જે મોટર આપણે 2 મશીનનું પાણી કાઢે છે. તારીખ 4 ડિસેમ્બર 2024ના રોજ આપણે આવી ગયા છીએ આપણા ખેતરે. તો મિત્રો, આપણે જે 12 વીઘાની અંદર આપણે જે જીરું વાવ્યું હતું તેની અંદર આપણે લગભગ 15 દિવસની આજુબાજુ આપણે સમયગાળો થઈ ગયો છે, અને આપણું જે જીરું છે તે ઉગી ગયું છે. તો ચાલો મિત્રો, હું તમને આપણું જીરું બતાવી દઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું જીરું છે ફર્સ્ટ ક્લાસ આપણે અહીંયા ઉગીને બહાર નીકળી ગયું છે. તમે જોઈ શકો છો. લગભગ આ આપણે 10 થી 15 દિવસની અંદર આપણે આ જીરું બાળું નીકળી જાય છે. તે મેં તમને પહેલાં આગળ માહિતી મેં તમને આપી દીધેલી છે, તો તમે જોઈ શકો છો. આની અંદર આપણે 2 પાણ પાઈ દીધેલા છે. બીજું પાણ આપણે 3-4 દિવસ પહેલાં આપણે આમાં પાયું હતું. તમે જોઈ શકો છો. તો મિત્રો, અત્યારે અમે દવાનો છંટકાવ કરવી છે. દવાની અંદર આપણે મોનોકોટો, એસીફેટ અને સાયફરનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો તમે જોઈ શકો છો આપણી એસીફેટ છે, પછી આ આપણે જે આપણું સાયફર છે, અને આ આપણે મોનોકોટો છે. મોનોકોટો છે તે હાર્બો મોનોકોટો છે. જે ઓલું બીજો મોનોકોટો આવે નહીં, આ બીજો છે આવડવા. આ લગભગ 10 ml નાખવી છીએ, અને આ 15 થી 20 ml, અને આ 1 ચમચી આપણે એક પંપે નાખીએ છીએ. તમે આમાં જોઈ શકો છો.
તો ચાલો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે મળીએ બીજા પાર્ટની અંદર. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. આવા જ આગળ વિડીયો જોવા માટે બીજો પાર્ટ પણ આવશે. તો ત્યાં સુધી જય જવાન જય કિસાન.